જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. દાહોદ સબજેલ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન. જેલોના પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર કે.એલ.એન. રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક આર.પી. બારોટ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાહોદ સબજેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક રાજેશભાઈ યાદવે જેલના કેદીઓ તથા કર્મચારીઓની વિવિધ યોગાસનો, અનુલોમ વિલોમ તેમજ કપાલભાતિ પ્રાણાયામોનો અભ્યાસ કરાવ્યો હતો. ઉપરાંત યોગ પ્રાણાયામથી થતા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યલક્ષી લાભોની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જેલર એમ.એલ. ગમારા, જેલના કર્મચારીઓ તેમજ અંદાજે 198 કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો તથા પ્રાણાયામની ક્રિયાઓ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.